સંકલિત પોષણ વ્યવસ્થાપન. આપણે મોટાભાગના લોકો ઘટતી જતી જૈવ વિવિધતા, વન નાબૂદી અને વૈશ્વિક ઉષ્ણતાની સમસ્યાથી પરિચિત છીએ. જમીનમાં, ખાસ કરીને ભારતમાં, ખેડૂતો સામે એક મોટો પડકાર છે: પોષક તત્વોનું ધોવાણ, જે પૂરતી માત્રામાં ઉમેરાતા નથી, જેને કારણે માટીની ફળદ્રુપતા ઘટતી જાય છે. પાક દ્વારા થતું પોષક તત્વોનું શોષણ ખાતર વડે થતા તેમના ઉમેરો કરતાં ઘણું વધારે હોય છે. ખેડૂતો માટે યોજનાબદ્ધ રીતે પોષણ વ્યવસ્થાની વ્યૂહરચનાને તર્કસંગત બનાવવી એ મહત્વનું છે, જેથી જમીનમાં રહેલ તત્વો અને બહારથી ઉમેરાતા પોષક તત્વોનું સંકલન કરી પાકની જરૂરિયાત મુજબ પુરવઠાની કાર્યક્ષમતામાં સુધારો કરી શકાય. સંકલિત પોષણ વ્યવસ્થાપનમાં મૂળભૂત રૂપે ખનિજ, ખાતર, સજીવ ખાતર, પાકના અવશેષ, શહેરી અથવા ગ્રામીણ કચરો, કમ્પોસ્ટ, લીલા ખાતર અને જૈવિક ખાતરના સંયોજન કરીને ઉપયોગ કરવામાં આવે છે. IPNSનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાકના પોષક તત્વ પુરવઠાને સારી રીતે જાળવવો કે ગોઠવવો, કે જેથી તમામ ઉપલબ્ધ સ્રોતનો યોગ્ય સ્તરે મહત્તમ ઉપયોગ કરીને સારો પાક ઉત્પાદન મેળવી શકાય. જમીનમાં પોષક તત્વો વાતાવરણ, પિયત, ખેતરની પરિસ્થિતિ, ખાતર અને પાકના આડપેદાશો પર આધારિત, પરંતુ પોષક તત્વોની ખેંચ ભૂગર્ભ જળમાં ઉતરાણ, જમીનનું ધોવાણ, બાષ્પીકરણ અને બળવાથી થાય છે. બધા પોષક તત્વો છોડની દેહધાર્મિક ક્રિયાઓમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક પોષક તત્વની વધારે માત્રા બીજાની ઉણપ ન પૂરી કરી શકે. છોડ, પાંદડા અને દાંડી પરના લક્ષણો અને એમની વૃદ્ધિ દ્વારા પોષક તત્વની ઉણપને વ્યક્ત કરે છે. જમીનમાંથી પોતાના મૂળ વડે શોષાતા પોષક તત્વો પૈકી કેટલાક પોષક તત્વો વધુ ગતિશીલ, કેટલાક ઓછા ગતિશીલ, જ્યારે કેટલાક સ્થિર હોય છે. અત્યંત ગતિશીલ પોષક તત્વોમાં નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ક્લોરાઇડનો સમાવેશ થાય છે. જ્યારે માટીમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાય છે, ત્યારે ઉણપના લક્ષણો પ્રથમ છોડના નીચલા કે જૂના પાંદડા પર દેખાય છે, કારણ કે પોતાની ગતિશીલતાને લીધે આ પોષક તત્વો છોડના નવા પાંદડા પર સ્થળાંતર થઈ જાય છે. લોહ તત્વ, બોરોન, તાંબુ અને કેલ્શિયમ સ્થિર પોષક તત્વો હોય છે. જ્યારે જમીનમાં આ પોષક તત્વોની ઉણપ હોય ત્યારે તેઓ સ્થિર હોવાથી છોડના ટોચ તરફ આગળ વધી શકતા નથી. આ ઉણપના લક્ષણો પ્રથમ ઉપલા કે નવા પાંદડા પર દેખાય છે. ઓછી ગતિશીલતાવાળા પોષક તત્વોમાં જસત, સલ્ફર, મેંગેનીઝ અને મોલિબ્ડેનમનો સમાવેશ થાય છે. જમીનમાં પરીક્ષણ આધારિત પોષક તત્વોનો વપરાશ. માટી પરીક્ષણ કિટની મદદ વડે જમીનના રાસાયણિક ગુણધર્મોની ચકાસણી કરવી જોઈએ. જમીન પરીક્ષણનો રિપોર્ટ ખાતર વપરાશના આયોજન માટે વાપરી શકાય. મુખ્ય ખાતર સાથે કમ્પોસ્ટ કે પડવાશનો યોગ્ય વપરાશ કરીને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ પૂરી કરી શકાય છે. વિવિધ પોષક તત્વોની જરૂરિયાતના સમયને ધ્યાનમાં રાખીને એક અસરકારક ખાતર કાર્યક્રમ વિકસાવી શકાય છે. માટીના પોષક તત્વોના સ્તરની સમજણ અને હાંસલ કરી શકાય એવી ઉપજનો ધ્યેય આ બંનેના સમન્વયથી ઉપયુક્ત પોષણ વ્યવસ્થાની ભલામણ કરી શકાશે.